પેલી લાઈન નહીં સાહેબ કે કર્મ તારા સારા હોય તો કિસ્મત તારી દાસી છે, કે કર્મ તારા સારા હોય તો કિસ્મત તારી દાસી છે, અને નિયત તારી સાચી હશે તો ઘરમાં જ મથુરા ને કાશી છે. ખોટા કાશી મથુરાના પેટ્રોલ ડીઝલના પૈસા ના બગાડ્યા. તમારા કર્મ સારા હશે, તમારા કર્મ કર્યું છે તમને મળવાનું છે. જો તમારા કર્મ સારા તો કિસ્મત તમારી દાસી છે, અને તમારી નિયત સારી તો કાશી અને મથુરા જવાની જરૂર નથી. એ બધું આપણા ઘરમાં જ છે. આપણા મા બાપના હાચવીએ એ કાશી ને મથુરા જ છે. આપણા કાશી ને મથુરા ફરતા હોઈએ એનો આપણા મમ્મી ને પપ્પા તમે જો તો બજારમાંથી પેલા લસણની ચટણી લાઈન ખાતો હોય, રોટલી લસણની ચટણી, એ કાશી ને મથુરા પછી હું તો કહું છું કયા કોમનું. તમે તમારી પેલી કઈ મિસિસ, હા હા હા, તમે તમારી મિસિસ કાશી મથુરા ફરતા હોય વૃંદાવન ને બધો જય શ્રી કૃષ્ણ કરતા બરોબર, અને તમારા મમ્મી પપ્પા હોય ઘેર બિચારા એમને રોધવાનું ના થતું હોય, જમવાનું ના બનાવતું હોય, મથીને જમવાનું બનાવતા હોય, તમને તમે એમને એવા જ મૂકીને કાશી મથુરા ને દ્વારકા ને ડાકોર ને બધી જાત્રાઓ કેદારનાથ સુધી જઈ આવશે ને તો એ મહાદેવ ઓમ કરીને પાછા મેલી જશે. જા ભાઈ તું પેલા ઘેર જઈને તારા મમ્મી પપ્પાને હરખું ખવડાય જા. કઈ રીતે કરી દેશે? હું તો ઘણા લોકો જોયો, ઘણા લોકોને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, એમને હરખું બોલાવશે નહીં, ચલાવશે નહીં, અને પછી તમે જો તો 4 ધામની યાત્રા કરશે. હા 12 જ્યોતિર્લિંગો ફરતા આવશે. 12 જ્યોતિર્લિંગમાં દરેક જ્યોતિર્લિંગમાં મહાદેવ એને કહેતા હશે કે ભાઈ તું હું કાં આવ્યો છો? તું તો તારા ઘરનો નહીં છે, મારો જ થવાનો છે. આપણે કોઈને નહીં કહેતા સાહેબ. કોઈ વ્યક્તિ એના ઘરથી બગાડીને બેઠો હોય, કોઈ વ્યક્તિ હોય એના ઘરથી બગાડીને બેઠો હોય તો આપણે જોડે આવે ને તો આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ તું તારા ઘરનો નહીં થયો તો તું મારો શું થવાનો છે? તું તારા ઘરનો નથી થયો તો તું મારો શું થવાનો છે? એવી જ રીતે આપણે આપણા ઘરમાં જ કુંડાળું વળીને બહારની દુનિયામાં આમ હારા બનતા ફરીએ છીએ કે અમે આમ ને અમે તેમ ને અમે ફલાણું ને અમે ઢીકણું. એટલે ભાઈ ઘરમાં જે સહી એને હરખું કર કે પણ અમુક તો તમે જો તો એવી ચરકટો ચરકટો જ કહું, મને ચરકટો કહેવામાં એમને મજા આવશે. બહાર તમે જુઓ ને તો મોટી વાતો કરશે કે આમ ને સ્ટેજ ઉપર જઈને તો તમે જુઓ તો ભાઈ આપણે દરેકે આપણો સ્વભાવને નિયંત્રણમાં રાખવું જોઈએ, આપણે કદી ગુસ્સો કરવો જોઈએ નહીં, આપણે આપણા ગુસ્સા પર કાબુ રાખવું જોઈએ. અને એ જ એના ઘેર છોકરા ઉપર આમ કર તેમ કર ફલાણું કર, અને તું સલાહ આપો છો. અમુક ભાઈ સ્ટેજ ઉપર ચડીને સલાહો આવતા છે. સ્કૂલના ફંક્શનો એવી એમને બોલાવવામાં મોટા અતિથિઓની જ છે. મોટા અતિથિઓ સાહેબ તમને બહારથી મોટા અતિથિઓ દેખાય છે, પણ એમના અંદર તો કયા કુંડાળા વળેલા હોય રામ જાણે સાહેબ. અતિથિઓને બોલાવ્યા તો અતિથિ આવા સ્ટેજ ઉપર ચાલુ થઈ જાય, એ વિદ્યાર્થી મિત્રો કદી જીવનમાં પાછું પડવું નહીં, કદી આમ કરવું નહીં, તમારે કદી મૂંઝાવાનું નહીં, તમે આમ કરજો, તમે તેમ કરજો, તમે ફલાણું કરજો, ટકા ઓછા આવે તો તમે ગભરાતા નહીં. અને એ રાજ એ જે પ્રવક્તા હોય વિદ્યાર્થીને એમ કહેતા હોય ટકા ઓછા આવે તો ગભરાતા નહીં, એ રાજ ઘરમાં એમના છોકરાને ટકા ઓછા આવ્યા હોય ને કેમ ટકા ઓછા આવ્યા, તારા ટકા કેમ ઓછા આવ્યા? આ છે યાર, બરોબર છે.